ખબર ગુજરાતમાં અરવલ્લીથી સમાચાર મળ્યા છે કે મોડાસામાં ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા મોટું રાજકીય મંચ તૈયાર કરાયું છે। આવતીકાલે કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાનારી ખેડૂત મહાપંચાયતમાં પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતા રહેશે। પંજાબના મુખ્યમંત્રી, કેન્દ્રીય નેતાઓ અને પ્રદેશના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેવાના છે। સાબર ડેરીના પશુપાલકોના સમર્થનમાં યોજાતી આ મહાપંચાયતને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ સાબર ડેરીના સત્તાધીશો અને ભાજપ સામે આકરા આક્ષેપ કર્યા છે। તંત્ર પણ આવતીકાલે થનારી મહાપંચાયતને લઈને એલર્ટ મોડ પર છે। આંદોલનમાં જે ખેડૂતો અને પશુપાલકો કેસ થયો હતો અને એ લોકો જેલમાં હતા, એમના ગઈકાલે જામીન થયા અને એ લોકો જેલમાંથી બહાર આવ્યા છે। આ ઘટનાને લઈને જે લોકો આંદોલનમાં સમાજના ડરથી, ગામની શરમને કારણે સાથે હતા, પરંતુ વાસ્તવમાં એ લોકો ભાજપના સમર્થકો, ભાજપના ટેકેદારો અથવા ભાજપના ક્યાંક ને ક્યાંક મળતિયા અને લાભાર્થી હતા, એવા લોકોએ સોશિયલ મીડિયા ઉપર પ્રચાર શરૂ કરી દીધો છે કે આંદોલનની જીત થઈ છે, સરકારે માગણી સ્વીકારી લીધી છે ને આપણા ભાઈઓ જેલ મુક્ત થઈ ગયા છે। આ આંદોલનને તોડવા માટેની ભાજપની ચાલ છે। આ ચાલમાં કોઈ ખેડૂત કે પશુપાલક ફસાવાના નથી। આંદોલન જેમ જેમ આગળ ચાલ્યું એમ ખેડૂતો, પશુપાલકોએ પોતાની સાફ 5 માગણીઓ મૂકી હતી। આ 5 માગણીઓ તો એફઆઈઆર રદ કરવાની માગણી હતી, એ રદ નથી થઈ, કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે જામીન થયા છે। 6, 7, 8 વર્ષ એમણે ધક્કા ખાવાના